અરે, આ મ્યુચ્યુઅલ ફંડમાં શું ખરેખર બેંક કરતાં સારું રિટર્ન આપે છે? અરે, આ મ્યુચ્યુઅલ ફંડમાં શું 10-15 હજારની એસઆઈપીથી આપણે આપણા કરોડો બનાવી શકીએ છીએ? અરે, આ મ્યુચ્યુઅલ ફંડમાં શું ખરેખર રિસ્ક હોય છે? શું મ્યુચ્યુઅલ ફંડની આપણે પણ એસઆઈપી કરી શકીએ છીએ? પણ મ્યુચ્યુઅલ ફંડમાં તો સારું બહુ રિસ્ક હોય છે. શું આવા બધા તમારા પણ સવાલ છે હોય? અને જો તમારે પણ જાણવું હોય કે મ્યુચ્યુઅલ ફંડ શું છે તો મારી વિડીયોમાં બને રહો. હેલો મિત્રો, હું છું આર.કે. સોલંકી. હું તમને આજે સમજાવું કે મ્યુચ્યુઅલ ફંડ શું છે, એ તમને ખાલી બેઝિક નોલેજ આપું. એટલે કે મ્યુચ્યુઅલ ફંડ છે શું એ બધું જાણતા પહેલાં આપણે એ પણ જાણી દઈએ કે મ્યુચ્યુઅલ ફંડની જરૂર કેમ પડી. ધારો કે આજના જમાનામાં બેંકમાં દર ઘટતો જાય છે અને બીજી બાજુ ભારતમાં મોંઘવારીનો દર વધતો જાય છે. એટલે આપણે જેટલું કમાઈએ ને તો આપણે પૈસા ભેગા કરવા માટે બેંકમાં મૂકીએ, પણ એમાં તો દર ઘટતો જાય છે અને જે મોંઘવારી વધતી જાય છે. મતલબ કે આપણને તો ઇન્વેસ્ટ કરવાનો કંઈ ફાયદો મળતો. ધારો કે આપણી પાસે 1 લાખ રૂપિયા છે, તો આપણે 1 લાખ રૂપિયા જો 6% દરના વ્યાજે જો બેંકમાં મૂકીએ ને તો થોડાક વર્ષો પછી જે રિટર્ન મળે ને તો એ ટાઈમે અત્યારે જે 1 લાખ રૂપિયાની જે વસ્તુ મળતી હતી ને એ ટાઈમે એ જે વસ્તુ આપણા રિટર્ન કરતાં બી વધારે મોંઘી થઈ ગઈ હશે. એટલે આપણને એનો કંઈ ફાયદો ના મળે બેંકમાં જે આપણે ઇન્વેસ્ટ કરીએ. અને 6% દર કંઈ ના કહેવાય, કારણ કે ભારતમાં 4થી 6% દરે તો મોંઘવારી દર વધે અત્યારે. તો આગળ જઈને કેટલા દરે વધે આપણે કહી ના શકીએ. એટલે આપણને એ ટાઈમ કંઈ ફાયદો મળતો જ નથી એવું કહી શકીએ તો જો જોઈએ તો. એટલા માટે જો આપણને એ ટાઈમ સારો ઓપ્શન જો જોવા જઈએ ને તો એક મ્યુચ્યુઅલ ફંડ સારો ઓપ્શન છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં આપણને બીક લાગે કે સારું મ્યુચ્યુઅલ ફંડ થોડું રિસ્ક છે, પણ મ્યુચ્યુઅલ ફંડમાં કંઈ એટલું બધું રિસ્ક નહીં હોતું. કારણ કે આજના તારીખમાં ભારતમાં 61 લાખ કરોડ રૂપિયા તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકેલા છે. અને એમાં પણ ગુજરાતમાં 4.5 લાખ કરોડ રૂપિયા ગુજરાતમાં રોકેલા. મતલબ કે ગુજરાતીઓ પણ હવે ઇન્વેસ્ટ કરવામાં પાછા પડતા નથી. એટલે કે જો મતલબ કે જે આપણે તો સમજવાનું હતું કે મ્યુચ્યુઅલ ફંડ એક ઇંગ્લિશ શબ્દ છે. જો એને આપણે ગુજરાતીમાં જોવા જઈએ ને તો એને પરસ્પર ફંડ કહેવાય. એટલે કે જે લોકોનું જે ફંડ ભેગું કર્યું હોય ને એ ફંડને મેનેજ કરે તેને મ્યુચ્યુઅલ ફંડ કહેવાય. જે ફંડ મેનેજ કરતી હોય ને એને ફંડ મેનેજમેન્ટ કંપની કહેવાય. એને અસેટ મેનેજમેન્ટ કંપની પણ કહેવાય. એસીએમ મતલબ કે જે બધું ફંડ ભેગું કર્યું હોય જે બધા લોકોનું એને એયુએમ કહેવાય. મતલબ કે અસેટ અંડર મેનેજમેન્ટ કહેવાય. મતલબ કે જે એસીએમ હોય ને જે એયુએમને મેનેજ કરવા માટે એક ફંડ મેનેજર રાખે. એ ફંડ મેનેજરને બહુ બધા વર્ષોનો એક્સપિરિયન્સ હોય. એને ફોરેન સ્ટડી બી કરી હોય, એને ઇકોનોમિક્સનું બહુ બધું નોલેજ હોય. એટલે એને એક્સપિરિયન્સનો ઉપયોગ કરીને આપણું જે ફંડ ભેગું કર્યું હોય ને એ ફંડના મેક્સિમમ જે રિટર્ન મળે એનો એ પૂરતો ટ્રાય કરશે. અને એના કારણે આપણને એનો એક્સપિરિયન્સનો ફાયદો આપણને મળશે અને આપણને એનું મેક્સિમમ રિટર્ન મળશે. તો મ્યુચ્યુઅલ ફંડમાં આપણે બે રીતે ઇન્વેસ્ટ કરી શકીએ. એક લમસમ રીતે અને બીજું એસઆઈપી રીતે. લમસમ એટલે કે આપણે એક સાથે જે પૈસા મૂકી દઈએ એ રીતે બી ઇન્વેસ્ટ કરી શકાય. ધારો કે જેમ એફડીમાં મૂકી દઈએ એમાં બી આપણને બહુ સારું રિટર્ન મળે. અને બીજું એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટ પ્લાનિંગ. એ આપણે ક્યારે કરીએ? જ્યારે કે આપણો 10-20 હજાર પગાર હોય કે થોડો વધારે હોય તો આપણે દર મહિને 5-10 હજાર રૂપિયા વધતા હોય તો આપણે એ બેંકમાં મૂકી દઈએ. તો બેંકમાં તો આપણને એમાં કંઈ રિટર્ન બી ના મળે અને વપરાઈ જાય એ વાત બીજી. અને એસઆઈપીમાં જો મૂક્યું તો એમને બહુ સારું દરે રિટર્ન મળશે અને આપણી બહુ થોડા વર્ષોમાં આપણી વેલ્થ પણ સારી બની શકે. એ રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકીએ. આપણે જો મ્યુચ્યુઅલ ફંડમાં આપણને મેં તમને અત્યારે જે કહી ને એ તમને જસ્ટ બેઝિક નોલેજ કહી. જો તમે મ્યુચ્યુઅલ ફંડ વિશે પૂરેપૂરી માહિતી જાણવી હોય ને તો એની પણ હું તમને નેક્સ્ટ વિડીયો બનાવવાનો છું. તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હું તમને ફાઇનાન્સ વિશે કંઈ બી ડિટેલ હશે તો હું એ વિશે વિડીયો